નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં કઈ સંખ્યા આવશે? હવે સૌપ્રથમ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ખબર હોવી જોઈએ. ચડતો ક્રમ એટલે કે સૌપ્રથમ પહેલા આવે નાની સંખ્યા, પછી મોટી સંખ્યા, પછી એનથી મોટી, પછી એનથી મોટી. અહીંયા આપણે ઉતરતા ક્રમની વાત છે તો એમાં આવશે સૌથી પહેલા મોટી સંખ્યા, પછી એનથી નાની સંખ્યા, પછી એનથી નાની સંખ્યા. અને પ્રશ્ન એવો છે કે મધ્યમાં કઈ સંખ્યા આવશે એટલે કે વચ્ચોવચ. તો સૌપ્રથમ પહેલા આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. અહીંયા જુઓ કે સૌથી મોટી સંખ્યા તો અહીંયા પણ 6000, અહીંયા પણ 6000, અહીંયા પણ 400, અહીંયા પણ 400, પણ 55 મોટા છે એટલે અહીંયા પહેલી સંખ્યા આવશે 6455. ત્યારબાદ બીજી સંખ્યા આવશે 6454. હવે 6000 નો વારો પૂરો થઈ ગયો. હવે 5000 તો અહીંયા 5645 અને 5465. તો પ્રથમ આવશે 5645. ત્યારબાદ આવશે 5465 અને છેલ્લે આવશે 4566. હવે આમાં મધ્યમાં એટલે 1 2 3 એટલે વચ્ચે મધ્યમાં 5645 આવે છે. તો એનો મતલબ એ કે આપણો જવાબ આવશે 5645. થેન્ક યુ.